નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું ખૂબ ખૂબ સ્વાગત છે મારી આ ચેનલ સ્ટડી વિથ નેન્સી માં। જો હજી સુધી તમે મારી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરજો। આજે આપણે પ્રેક્ટિસ નંબર 4 માહિતીનું નિયમન સ્વાધ્યાય 4.2 નો પ્રશ્ન નંબર 1, 2 અને 3 જોઈશું। તો જુઓ, સૌની પહેલા આપણે પ્રશ્ન નંબર 1 જોઈએ। તો અહીંયા જુઓ, આપણને પ્રશ્ન નંબર 1 આપેલો છે કે અહીં આપેલા પ્રયોગમાં તમને જોવા મળતી શક્યતાઓની યાદી બનાવો। કે અહીં આપણને જે પ્રયોગ આપેલા છે એમાં આપણને કઈ કઈ શક્યતાઓ મળી શકે તેની આપણે યાદી બનાવવાની છે કે એમાં આપણને કયા કયા પરિણામ મળી શકે એ આપણે લખવાનું છે। તેમાં જુઓ, પહેલું આપેલું છે ફરતું ચક્ર। તો આમાં આપણને કયા કયા પરિણામ મળશે, શક્યતા મળશે। તો આપણે પહેલા લખીએ કે ચક્ર ફેરવતા મળતા પરિણામોની શક્યતા બરાબર। તો ચક્ર ફેરવતા આપણને કયા કયા પરિણામ મળે એની આપણે શક્યતા લખવાની છે। તો અહીંયા જોવો, આપણને કયા કયા પરિણામ મળશે। તો અહીંયા ચક્ર ફેરવીએ તો આપણને આ જે ચક્રમાં આવેલું હોય એમાંથી શું મળે? તો એ મળી શકે, બી મળી શકે, સી મળી શકે, ડી મળી શકે। એ જોશો તમે 2 વાર છે તો આપણે ખાલી એક જ વાર લખવાનું કે આપણને શું મળી શકે, એ મળી શકે, પછી શું મળી શકે, બી મળી શકે, સી મળી શકે અને ડી મળી શકે। તો આમાં આપણને 4 શક્યતા થઈ, કાં તો એ મળે, કાં તો બી મળે, સી મળે અને ડી મળે। ભલે અહીંયા એ 2 વાર છે તો પણ એ આપણે એક જ વાર લખવાનું, એટલે એ મળી શકે, બી મળી શકે, સી મળી શકે કે ડી મળી શકે। આ શું થયું, આપણી પહેલા પ્રયોગની શક્યતા કે ફરતું ચક્ર, તેમાં ચક્રમાં કયા કયા આવેલા છે એ આપણે લખી દેવાના। એવી જ રીતે બીજું આપેલું છે કે એક સાથે 2 સિક્કા ઉછાળવા, કે આપણે એક સાથે 2 સિક્કા ઉછાળીએ તો આપણને કયા કયા શક્ય પરિણામ મળી શકે। તો સિક્કો હોય તો આપણે જોઈએ કે સિક્કામાં કેટલું 2 બાજુ હોય, આપણે છાપ અને કાંટો એમ કહીએ। તો છાપ એટલે છાપને શું કહીએ, હેડ કહીએ, અને કાંટો એટલે ટેલ એટલે ટી। એટલે છાપને આપણે એચ વડે દર્શાવીએ અને કાંટાને કેના વડે દર્શાવીએ, ટી વડે દર્શાવશું। એટલે છાપ મળે તો એચ અને કાંટો મળે તો ટી। પણ આપણે એક સિક્કો નથી ઉછાળવાનો, કેટલા છે, 2 સિક્કા ઉછાળવાના કીધેલા છે। તો પહેલા તો આપણે લખીએ કે 2 સિક્કા ઉછાળતા મળતા પરિણામોની શક્યતા બરાબર શું થશે, શક્યતા બરાબર। તો અહીંયા તમે જોશો કે કેટલા છે, 2 સિક્કા છે, એટલે 2 નો તમે એમ પણ કહી શકો 2 નો વર્ગ। તો 2 નો વર્ગ કેટલો થાય, 4। એટલે આપણને 4 અલગ અલગ પરિણામ મળશે। આના ઉપરથી તમે શોધી શકો કે તમને કુલ કેટલા પરિણામ મળશે। 2 સિક્કા કેટલા છે, 2 છે, અને આપણે કેટલા 2 પરિણામ, 2 નો વર્ગ કેટલા થાય, 4। એટલે આપણે અહીંયા શું થશે, 4 પરિણામ મળશે। તો કયા કયા 4 પરિણામ? તો જુઓ, છાપ છે તો 2 વાર છાપ આવી શકે, એટલે આ એક પરિણામ થયું। પછી 2 સિક્કામાં છાપ આવે એ પેલું પરિણામ, પછી 2 સિક્કામાં કાંટો આવે એટલે ટી, પછી એકમાં છાપ આવે બીજામાં કાંટો આવે તો બીજું થયું, ત્રીજું પરિણામ થયું એચ અને ટી। એવી જ રીતે ટી અને એચ, પહેલામાં કાંટો આવે બીજામાં છાપ આવે એટલે ટેલ અને હેડ। એટલે હેડ ટેલ હેડ ટેલ અને ટેલ હેડ, એ આપણે શું થશે, 4 પરિણામ થશે 2 સિક્કા ઉછાળવાથી। હવે જુઓ, એના પછીનો પ્રશ્ન આપેલો છે। તેના પછી પ્રશ્નમાં બીજો પ્રશ્ન આપેલો છે, એમાં કીધેલું છે કે પાસાને ફેંકવાથી મળતા પરિણામની મદદથી નીચે પૈકીની ઘટના બનવાની શક્યતા। તો કેને ફેંકવામાં આવે છે, પાસાને। એટલે પાસાને ફેંકવાથી આપણને જે પરિણામ મળે છે એની આપણે શક્યતા લખવાની છે, અને નીચે આપણને ઘટના આપેલી છે એના મુજબથી આપણે શક્યતા કહેવાની છે। ત્યાં જવું, આપણને પહેલા આપેલું છે કે અવિભાજ્ય સંખ્યા હોય, અવિભાજ્ય સંખ્યા ન હોય તેવી સંખ્યા। તો પહેલા તો આપણે પ્રશ્નમાં કેનું હતું, પાસાને ફેંકવાથી। એટલે આપણે લખીએ કે પાસા પર કયા કયા અંકો આવેલા હોય, પાસા પરના અંકો એટલે પાસા પરના અંકો કયા થાય, 1, 2, 3, 4, 5 અને 6। તો જો આપણા પાસા પરના અંકો થયા, કુલ કેટલા અંકો આપેલા હોય પાસા ઉપર,
આપણે જે પાસો રમીએ એ પાસામાં 6 અંક આપેલો 1 2 3 4 5 ને 6 તો એના ઉપરથી હવે આપણને જે નીચે વિધાન આપેલા છે ને એના ઉત્તર લખવાના છે, એના આપણે શક્યતા કહેવાની છે। તેમાં જો પહેલામાં એ આપેલું છે, પહેલુંમાં એ આપેલું છે કે અવિભાજ્ય સંખ્યા હોય તેની શક્યતા, તો અવિભાજ્ય હોય તેની શક્યતા, અવિભાજ્ય હોય તેની શક્યતા, તો શું થશે? અવિભાજ્ય હોય તેની શક્યતા બરાબર, તો જો આપણે પાસામાં 6 આંકડા છે, તો 6 આંકડામાંથી કયા કયા આંકડા અવિભાજ્ય છે? તો એક અવિભાજ્ય પણ નથી ને વિભાજ્ય પણ નથી, પછી બીજું કેવું છે? અવિભાજ્ય છે, એટલે 1, પછી આ ત્રીજું 3 પણ અવિભાજ્ય છે, 4 અવિભાજ્ય નથી, 5 કેવી છે? અવિભાજ્ય સંખ્યા છે, એટલે કઈ કઈ અવિભાજ્ય સંખ્યા થશે? 2, 3 અને 5, એટલે અવિભાજ્ય હોય તેની શક્યતા કઈ થશે? 2, 3 ને 5, એના શક્ય પરિણામ કયા થશે? 2, 3 અને 5, એટલે જોવો આપણી શું થઈ? 2, 3, 5 એ આપણા શક્ય પરિણામ થશે કે અવિભાજ્ય સંખ્યા કે જેના આપણે 2 જ અવયવ હોય કે 2 અને 2 ના અવયવ શું પડે? 2 અને 1, 2 થી વધુ અવયવ ના હોય એને અવિભાજ્ય કહેવાય। તો અવિભાજ્ય સંખ્યા કઈ કઈ થશે? 2, 3 અને 5। હવે એની બીજું આપેલું છે અવિભાજ્ય ન હોય તેની સંભાવના, તો અવિભાજ્ય ન હોય તેવી સંખ્યા કઈ થશે? એટલે અવિભાજ્ય ન હોય એટલે આટલી અવિભાજ્ય હતી, તો આના સિવાયની, તો આના સિવાયની કઈ સંખ્યા આવી ગઈ? 1, 4 અને 6, તો બસ એ જ લખી દેવાનું કે અવિભાજ્ય ન હોય તેવી સંખ્યા, ન હોય તેવી સંખ્યા બરાબર, તો ન હોય તેવી સંખ્યા કઈ કઈ થશે? તો આના સિવાયની બધી જ સંખ્યા લખી દેવાની કે 1, 4 અને 6, તો આ કેવી થઈ ગઈ? અવિભાજ્ય ન હોય તેવી સંખ્યા। એના પછી બીજું આપેલું છે, એમાં શું છે? એ કે 5 કરતા મોટી સંખ્યા, તો એમાં એ આપેલું છે 5 કરતા મોટી સંખ્યા બરાબર, તો કઈ થશે? 5 કરતા મોટી સંખ્યા બરાબર, તો આમાં 5 કરતા મોટી સંખ્યા, 5 કરતા મોટી કેટલી સંખ્યા આપેલી છે? 6, એક જ આપેલી છે, એટલે કેટલી થશે? 5 કરતા મોટી સંખ્યા 6, એ આપણું શક્ય પરિણામ થશે। હવે એમ પછી બી આપેલું છે 5 કરતા મોટી ન હોય તેવી સંખ્યા, એટલે 5 કરતા મોટી ન હોય એટલે એવી સંખ્યા એટલે શું? કે 5 કરતા એટલે 6 સિવાયની બધી જ સંખ્યા 5 કરતા મોટી ન હોય તેવી સંખ્યા, તો કઈ થશે? તો 5 કરતા મોટી સંખ્યા કઈ હતી? 6, તો 6 ન હોય તેવી સંખ્યા, તો 6 આમાં કઈ કઈ સંખ્યા 6 નથી? તો 1, 2, 3, 4 ને 5, એટલે અહીં આપણે શું લખશું? 1, 2, 3, 4 અને 5, તો આપણા શું થઈ ગયું? આ બીજા પ્રશ્નનો જવાબ આવી ગયો। હવે આપણે પ્રશ્ન નંબર 3 જોઈએ। હવે જુઓ પ્રશ્ન નંબર 3 આપેલો છે સંભાવના શોધો। તેમાં તમે જોશો કે એમાં પહેલું આપેલું છે કે આપણે અહીં શું શોધવાની છે? સંભાવના શોધવાની છે। એમાં એ આપેલું છે કે પ્રશ્ન 1 ના એમાં જે આકૃતિ આપેલી હતી તેમાં દર્શકનો કાંટો વૃત્તાંશ ડી પર સ્થિર થાય તેની આપણે સંભાવના શોધવાની છે। તો આપણે જોઈએ કે આપણને જે પહેલી આકૃતિ આપણે પ્રશ્ન નંબર 1 માં જોઈતી તે, તો જુઓ આપણે આ આકૃતિ શું જોઈ હતી? પ્રશ્ન નંબર 1 માં જોઈ હતી કે શું છે? અહીંયા A, B, C અને D છે, તો આ જે કાંટો છે આ કાંટો ડી ઉપર આવે એની આપણે સંભાવના શોધવાની છે। તો સંભાવના શોધવી હોય ત્યારે શું કરવાનું કે આપણને જે આપેલી હોય આકૃતિ, આપણને કેવી આવી રીતે આકૃતિ આપેલી હતી પ્રશ્ન નંબર 1 માં કે અહીંયા એ હતા 2 વાર, અહીંયા 1, પછી અહીંયા બીજો એ આપેલો હતો, અહીંયા શું હતું? બી હતું, પછી અહીંયા સી હતું અને અહીંયા ડી હતું, તો આવી રીતે આપણને આકૃતિ આપેલી હતી। તો અહીંયા આ કાંટો આપેલો હતો એક, તો આવી રીતે આ જે આકૃતિ હતી પ્રશ્ન નંબર 1 ની આકૃતિ, એમાં જે દર્શકનો કાંટો વૃત્તાંશ ડી પર સ્થિર થાય કે આ જે કાંટો છે એ ડી ઉપર આવે એની સંભાવના। તો જ્યારે પણ સંભાવના શોધવાની હોય ત્યારે આપણે પહેલા શું શોધવાનું? કુલ પરિણામ। તો કુલ પરિણામ શું થશે? કુલ પરિણામ બરાબર, તો આમાં કુલ પરિણામ એટલે કુલ કેટલા પરિણામ આપણને મળી શકે? તો અહીં તમે જોશો કે આ 1 છે, 2 છે, 3 છે, 4 છે ને 5 છે, આ બંને એને ગણીશું। આ પહેલું પરિણામ, પછી આ બીજું, પછી આ સી ત્રીજું, ચોથું અને બીજી વાર એ આપેલો છે એ પાંચમું, એટલે આવી રીતે કુલ 5 પરિણામ થશે। 1, 2, 3, 4 ને 5 પરિણામ, આ બંને વખત એને એક વાર ગણશું। તો આ જુઓ કુલ પરિણામ 5 થશે। એના પછી આપણે શું શોધવાનું
કે આ ડી ઉપર આવે તેની સંભાવના, તેના પરિણામની સંખ્યા. તો કાંટો વૃત્તાંશ ડી પર આવે તેની સંભાવના, વૃત્તાંશ ડી પર આવે તેની સંભાવના અથવા તો તેના શક્ય પરિણામ, તેની પરિણામની સંખ્યા આવે ત્યારે પરિણામની સંખ્યા. તો પરિણામની સંખ્યા કેટલી થશે? તો અહીં વૃત્તાંશ ડી પર આવે કેટલી વખત આવી શકે? 5 છે, એમાંથી 1 વખત વૃત્તાંશ ડી પર આવે, એટલે વૃત્તાંશ ડી પર આવે એની સંખ્યા કેટલી થશે? 1 થશે. હવે આપણે અહીંયા સંભાવનાનું સૂત્ર લખશું. તો સંભાવનાનું સૂત્ર શું છે? સંભાવના બરાબર શક્ય પરિણામ છેદમાં શું આવશે? કુલ પરિણામ. શક્ય પરિણામ શું થશે કે આપણે જે અહીંયા ડી માં લખ્યા ને કે ડી ઉપર આવે એની તેની સંખ્યા, કે અહીંયા જે ડી ઉપર આવી તેની સંખ્યા કેટલી થશે? 1 થશે. અને કુલ પરિણામ કેટલા લખ્યા? 5. એટલે આપણી સંભાવના કેટલી થશે? 1/5. એકદમ ઈઝી છે. કુલ પરિણામમાં કુલ કેટલા આપેલા છે? 5. એમાંથી ડી કેટલી વાર આપેલું છે? વૃત્તાંશ ડી પર સ્થિર થાય, તો ડી કેટલી વાર? 1 વાર આપેલું છે એટલે 1. અને સંભાવનાનું સૂત્ર શક્ય પરિણામ છેદમાં કુલ પરિણામ. તો ડી પર આવે એના શક્ય પરિણામ 1 થશે, 1 વાર ડી પર આવી શકે. અને કુલ પરિણામ કુલ કેટલા છે? 5. એટલે 1/5 આપણું સંભાવના થશે. એવી જ રીતે બી આપેલું છે, તો એની આપણે સંભાવના શોધવાની. તો જુઓ બી શું આપેલું છે કે સારી રીતે ચીપેલા 52 પન્નાની જોડમાંથી એક પાનનું યાદચ્છિક રીતે પસંદ કરીએ તો તે એકો હોય કે જે આપણે પત્તા હોય છે એ 52 પત્તા હોય છે, તે પત્તા કેટલા છે? એ પત્તામાંથી એક પત્તું યાદચ્છિક અટકરે કોઈ પણ એક પન્નું લેવામાં આવે છે, તો એમાંથી એ પન્નું એકાનું નીકળે. તો અહીંયા પહેલા તો આપણે કુલ પરિણામ લખીએ. તો કુલ પરિણામ કેટલા છે? 52 છે કુલ પરિણામ. તો કુલ કેટલા પરિણામ છે? 52 છે, કે જે પત્તા હોય કેટલા હોય? 52 હોય. આપણને રકમમાં પણ આપેલું છે. એમાંથી એકો નીકળે એની સંભાવના. તો આપણે લખશું કે એકો નીકળે તેના શક્ય પરિણામ બરાબર તો એકો હોય તેના શક્ય પરિણામ. તો આપણે જે પત્તા હોય 52 પત્તા હોય તો એમાં કેટલા એકા કેટલા હોય? તો કુલ 4 એકા હોય. એક કાળીનો, ફૂલીનો, ચોકટનો અને લાલનો, એવી રીતે 4 કેટલા કુલ એકા હોય? 4 એકા હોય. એટલે 52 પત્તામાંથી આપણને શક્ય પરિણામ કેટલા થશે? 4. પાછું સંભાવનાનું સૂત્ર લખીએ. સંભાવનાનું સૂત્ર શું છે? સંભાવના બરાબર શક્ય પરિણામના છેદમાં શું આવશે? કુલ પરિણામ. એટલે શક્ય પરિણામ છેદમાં કુલ પરિણામ. તો હવે તમે જોવો કે શક્ય પરિણામ કેટલા થશે? તો કુલ 4 એકા આવે એટલે શક્ય પરિણામ 4 થશે, અને કુલ પરિણામ એટલે કુલ કેટલા પન્ના હતા? 52 પન્ના હતા. એટલે 4/52. હવે તમારે અહીં છેદ ઉડાડવા હોય તો ઉડી શકે કે 4 એકુ 4 અને અહીંયા 52 કેટલા થશે? 13 ચોક 52. એટલે 52 કટ થઈ જાય, 4 ને 4 કટ થઈ જાય, અહીંયા 4 કટ થઈ જશે એટલે 1/13. એ શું થશે? આપણી સંભાવના થશે. તો એકો મળે એની સંભાવના કેટલી થશે? 1/13. હવે જોવો આપણે પ્રશ્ન નંબર 3 જોઈએ. એમાં તો જોવો હવે 3 આપેલું છે લાલ સફરજન મળવાની શક્યતા. જો સફરજન આપેલા છે એમાં લખેલું છે જી અને આર. જી એટલે ગ્રીન, આર એટલે રેડ. લીલા અને લાલ. તો લીલા અને લાલ સફરજન છે એમાંથી આપણને લાલ મળે એની સંભાવના. તો પહેલા તો આપણે શું લખીએ? કુલ પરિણામ. તો કુલ પરિણામ કુલ કેટલા થશે? કાંઈ આપણે ગણીએ 1 2 3 4 5 6 ને 7. એટલે કુલ કેટલા છે? 7 સફરજન છે. એટલે કુલ પરિણામ કેટલા થશે? 7. હવે એમાંથી આપણને લાલ સફરજન મળવાની સંભાવના. તો એના માટે આપણે શું લખશું કે લાલ સફરજન મળે એની શક્યતા. તો લાલ સફરજન મળે તેની સંખ્યા. તો લાલ સફરજન કેટલી વાર મળી શકે? તો અહીં તમે જુઓ કેટલા આપેલા છે? 1 2 3 ને 4. કુલ કેટલા? 4 લાલ સફરજન છે. તો હવે આપણે સંભાવનાનું પાછું સૂત્ર મૂકીએ કે સંભાવના બરાબર. તો સંભાવના બરાબર શું થાય? કે શક્ય પરિણામ છેદમાં કુલ પરિણામ. શક્ય પરિણામ એના છેદમાં શું આવશે? કુલ પરિણામ આવશે. એટલે શક્ય પરિણામ કેટલા થશે? તો અહીં જુઓ શક્ય પરિણામ કેટલા થયા? લાલ સફરજન મળે એના 4.
અને કુલ પરિણામ કુલ કેટલા છે, કુલ કેટલા સફરજન છે 7, એટલે કુલ પરિણામ કેટલા થશે 7, એટલે આપણે શું મળશે, લાલ સફરજન મળવાની શક્યતા 4/7. તો આ જોવો આપણા ત્રીજા પ્રશ્નનો જવાબ આવ્યો અને અહીં આપણો પ્રશ્ન નંબર 1, 2 અને 3 પૂર્ણ થાય છે. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો. જો હજી સુધી તમે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરજો, જેથી તમને મારા બધા જ વિડીયો સૌથી પહેલાં મળી રહે. થેન્ક્સ ફોર વોચિંગ.